જાંબુઘોડા ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં 32 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. જાંબુઘોડા ખાતે તાજેતરમાં યોજાયેલા ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં કુલ 32 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક યુવાનોને રોજગારી અને તાલીમના અવસર પ્રદાન કરવાનો હતો, જેથી તેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે. મેળામાં વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓએ ભાગ લીધો અને વિવિધ ક્ષેત્રોમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ યોજાયા. આ ભરતી મેળામાં વિવિધ લાયકાત ધરાવતા યુવાનોને તક આપવામાં આવી, જેમાં ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોનો સમાવેશ થયો. ઉદ્યોગો દ્વારા ઓપરેશન, મેન્ટેનન્સ, ક્વોલિટી કંટ્રોલ, એડમિનિસ્ટ્રેશન, પેકિંગ, હેલ્પર, શોર્ટર, ટેલિકોલર, સેલ્સ, માર્કેટિંગ, ઓપરેટર વગેરે પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. આ રીતે વિવિધ ક્ષેત્રોમાં રોજગારીના અવસર ઊભા થયા. મેળામાં ભાગ લેનાર ઉમેદવારોને સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્સ તાલીમ અને લોન સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. ઉમેદવારોને NCS પોર્ટલ પર ઓનલાઈન રોજગારી શોધવા માટે નામ નોંધણી કરવાની પણ સલાહ આપવામાં આવી. આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી અને તાલીમના અવસર મળતા રહે છે, જે તેમના વ્યાવસાયિક વિકાસમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગો અને સંસ્થાઓને યોગ્ય માનવબળ મળતું રહે છે, જે ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ રીતે આવા ભરતી મેળાઓ દ્વારા સમાજમાં રોજગારી અને વિકાસના નવા અવસર ઊભા થાય છે.